टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હવે વાત કરીએ વડોદરાની। એ વડોદરા જે દર વર્ષે ચોમાસામાં ડૂબી જાય છે। દર વર્ષે ડૂબે છે વડોદરા, પણ કોના પાપે ડૂબે છે વડોદરા? શહેર વિકાસની નવી ઊંચાઈઓ તો સર કરી રહ્યું છે, પણ દબાણોના કારણે દર ચોમાસે ડૂબવા માટે મજબૂર બને છે વડોદરા। વડોદરાને ડૂબાડનારાઓને શોધવા પણ પડે, અને એટલે જ અમે આપના માટે આ ખાસ અહેવાલ લઈને આવ્યા છે, જેને જોશો તો ખ્યાલ આવશે કે સ્થિતિ શું છે। ગત વર્ષે વડોદરાને ડૂબાડનાર વિશ્વામિત્રી નદી આ વર્ષે પણ ખતરો બની રહી છે। માનવ અધિકાર આયોગની વિશેષ કમિટીએ 3 રિપોર્ટમાં ચેતવણી આપી હતી કે દબાણો દૂર નહીં થાય તો ફરી પૂર આવશે, પરંતુ મહિનાઓ વીત્યા છતાં વીએમસીએ કોઈ કાર્યવાહી નથી કરી। ચેતક બ્રિજ, રૂપારેલ કાંસ પાસે દબાણો ખુલ્લેઆમ ચાલુ છે। GC/DCR 2017નો જે અધિનિયમ અને નિયમન ઉલ્લંઘન થઈ રહ્યું છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં દબાણો, કચરો અને દૂષિત પાણીને કારણે ફરી પૂરની શક્યતાઓની ચેતવણી છે। વિશેષ કમિટીના 3 રિપોર્ટમાં પૂરની શક્યતાઓની ચેતવણી આપ્યા બાદ પણ તંત્રએ કોઈ પગલાં ન લીધા અને વડોદરા ડૂબતું ગયું। તંત્રએ પગલાં ન ભરતા વિશેષ કમિટીએ ચિંતા વ્યક્ત કરી। ચેતક બ્રિજ અને રૂપારેલ કાંસ પાસે દબાણો યથાવત છે, તેમજ GC/DCR 2017ના 30 મીટર નિયમનનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, જ્યારે મહાનગરપાલિકા પોતે ગંદા પાણી છોડે છે અને બાંધકામને મંજૂરી પણ આપે છે, તે પણ એક સવાલ છે। જે વિશ્વામિત્રીમાં ઓગસ્ટ 2024માં જે પૂર આવ્યું હતું, તેના બાદ સરકારશ્રી દ્વારા જે માનનીય નવલાવાલા સાહેબની અધ્યક્ષતામાં જે કમિટીની રચના કરવામાં આવેલ હતી, જે કમિટી દ્વારા વિવિધ સૂચનો તમે રેકમેન્ડેશન કરવામાં આવેલ હતા, શોર્ટ ટર્મ ને લોંગ ટર્મ। જે સૂચનો પૈકી વિશ્વામિત્રી રિસેક્શનિંગ અને ડિસિલ્ટિંગની કામગીરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવસ 100 દિનમાં તમામ કામગીરી પૂર્ણ કરીને અને નદીની કેપેસિટી જે વહન ક્ષમતા કહેવાય એ 750 ક્યુમેકથી 1100 ક્યુમેક જેટલી કરવામાં આવેલ છે। વિશ્વામિત્રી નદીના કિનારેના ચેતક બ્રિજ પાસે દબાણો હજુ યથાવત છે। કમિટીના નિરીક્ષણમાં બહાર આવ્યું કે પાલિકા પોતે ગંદુ ડ્રેનેજ પાણી નદીમાં છોડે છે અને નદી કાંઠે બાંધકામ મંજૂરી આપે છે। રાજ્ય સરકારે પૂર પછી કરોડોની ગ્રાન્ટ આપી, પરંતુ તંત્રની ઉદાસીનતા ચાલુ છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી કહે છે કે દબાણો નહીં હટે તો ફરી પૂર આવશે। ભ્રષ્ટ શાસકોના પાપે જે વડોદરામાં પૂર આવ્યું હતું ગત વર્ષે અને આખું વડોદરા પાણીમાં ડૂબાડ્યું, આખું વડોદરાના લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, લોકો ત્રાહિમામ થઈ ગયા હતા। ત્યારે 1 વર્ષ થઈ ગયું એ વાતને, તે છતાં મહાનગરપાલિકામાં જે લોકો સત્તામાં બેઠા છે, ભાજપના નેતાઓ, એ લોકોને કોઈ જાતની સહેશરમ નથી। જે ઇલીગલ એન્ક્રોચમેન્ટના કારણે, ગેરકાયદેસર દબાણના કારણે આ વડોદરામાં પૂર આવ્યું હતું, લોકોના ઘરોમાં પાણી આવ્યા હતા, કારણ કે વિશ્વામિત્રી નદીના કિનારાઓ પર જેટલી જગ્યાએ ઇલીગલ એન્ક્રોચમેન્ટ છે, ગેરકાયદેસર, એ આજે પણ તોડવામાં નથી આવ્યા। ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે દાવો કર્યો કે આ વર્ષે નદીમાં કામગીરી થઈ છે, પાણીની વાહન ક્ષમતા વધી છે, પરંતુ વરિષ્ઠ પત્રકાર હેમંત વ્યાસ કહે છે કે પાલિકાને ફક્ત માટી ખોદવામાં રસ છે। ડ્રેનેજ બંધ કરવાની રજૂઆતો છતાં કારેલી બાગમાં ગંદુ પાણી ચાલુ છે। વિશ્વામિત્રી બચાવ સમિતિના શૈલેષ અમીન ચેતવે છે કે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટના આદેશ પણ પાલિકા માનતી નથી। વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ગયા વર્ષે જે પૂર આવ્યું હતું, ત્યારબાદ આ વર્ષે એમાં ખૂબ જ સારી કામગીરી કરવામાં આવી છે। આ ગયા ચોમાસામાં 1-2 વખત એવી પરિસ્થિતિ આવી હતી કે વરસાદ વધારે પડ્યો હતો, તે છતાંય શહેરમાં પૂર નથી આવ્યું। એનું કારણ કે વિશ્વામિત્રી નદીમાં જે કામગીરી કરવામાં આવી છે એનો આપણને ફાયદો મળ્યો છે। જે રિપોર્ટ આવ્યો છે એના ઉપર ચોક્કસ અમે ધ્યાન આપી અને સૂચના આપીશું। વડોદરા ફરી પૂરના મુખમાં છે અને તંત્રની ઉદાસીનતા જવાબદાર છે। વિશેષ કમિટીની ચેતવણીઓ, કોર્ટના આદેશો અને જનજાગૃતિ છતાં દબાણો યથાવત છે। હવે પ્રશ્ન એ છે કે આ વર્ષે વરસાદ પડે તો વડોદરા ફરી ડૂબશે? વીએમસી ક્યારે જાગશે?
પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.